આજની વાર્તા કલાકોની પ્રાર્થના કરતા ક્ષણ માત્રની કરુણાનું મૂલ્ય ખૂબ ઓછું છે. મિત્રો, પ્રાર્થનાનું મૂલ્ય ખરેખર સારું જ છે, પણ કમ્પેરિઝન એટલે કે પ્રાર્થના અને કરુણા એ બેની જો આપણે કરવી હોય તો કરુણા માત્ર એક ક્ષણ પૂરતી કરો તો પણ કલાક પડી પ્રાર્થના કરતાં એનું મૂલ્ય મોટું છે. આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે. એક ગામની અંદર ખૂબ નાનું ગામ અને એના મધ્યમાં એક બહુ સારું મંદિર હતું. દરરોજ ભક્તો આ મંદિરમાં ભજન માટે, પ્રાર્થના માટે જાય. નિયમિત પડે જનારા પણ કેટલાક અને અમુક સમયાંતરે પણ કેટલાક જાય. એમાં એક રામદાસ નામનો ભક્ત રોજ કલાકો સુધી ભગવાનની પ્રાર્થના કરતો. એક વખત કોઈ મંદિરના બારણે કોઈ એક વૃદ્ધ કાયમ માટે ત્યાં બેસતો અને એ નબળો હતો, બીમાર હતો અને એને કોઈ જો પૈસા આપે તો જ એ જમી શકે. આવા પ્રકારની પરિસ્થિતિથી એ બીમાર વૃદ્ધ ગરીબ માણસ ત્યાં બેસતો. પરિસ્થિતિ એ બનતી કે કોઈક વાર કોઈક કદાચ થોડો ઘણા પૈસા આપે, બાકી તો મોટા ભાગના કોઈ બધા તરત જ મંદિરમાં દર્શન કરવા આવતા હોય એ તરત જ મંદિરની અંદર ચાલ્યા જાય અને આ જે ગરીબ માણસ પડખે બેઠો હતો એને ક્યારેય મદદ પણ ન કરે. લોકોના મનમાં એક જ વાત હોય છે કે આપણે કુદરતની, ભગવાનની, ઈશ્વરની લાંબી જો પ્રાર્થના કરીએ, કલાકો સુધી પ્રાર્થના કરીએ તો આપણા જીવનની અંદર સારું આપણને પ્રાપ્ત થાય. અલબત્ત સારી વાત છે. પ્રાર્થનાથી આપણે ચોક્કસ મેળવી શકાય. પ્રાર્થનાથી માત્ર આપણને શક્તિ મળે, કોઈને કોઈ વસ્તુ આપણને ન મળે, પણ કુદરત આપણને આપણે જે વસ્તુ જોતી હોય એને માટે શક્તિ આપે છે. એમ આપણે પ્રાર્થનાના સિદ્ધાંતને ચોક્કસ માનીએ. પણ મનોવિજ્ઞાનની ભૂમિકા અને માનવ જીવનની ભૂમિકાની અંદર માત્ર બે સરખામણી પ્રાર્થના અને કરુણા વચ્ચે કરવાની હોય ત્યારે આ વાર્તાની ભૂમિકા અગત્યની બને છે. આ વૃદ્ધ માણસ તરફ કોઈની નજર પણ જાય નહીં. એકદમ દુઃખી, બધા પોતાના ભક્તિભાવમાં વ્યસ્ત, ઝડપથી જાય, પ્રાર્થના કરીને ઝડપથી પાછા ચાલ્યા જાય. અને આ રીતે દરરોજ બનતું. કોઈ એક વખત ખૂબ વરસાદ હતો અને વરસાદમાં આ જે પેલો ભિખારી હતો એ વૃદ્ધ માણસ એ એકદમ કોઈ એને રાહત તો હતી નહીં, છાપરું તો હતું નહીં, એમાં પલળતો હતો, ધ્રુજતો હતો. એની પાસે કોઈ વસ્તુ નહોતી, કપડાં પણ નહોતા અને માણસો ઝડપથી વરસાદ હોવાને કારણે મંદિરમાં દોડતા તમે પહોંચી જતા હતા. એની સામે પણ કોઈ જોતા નહોતા. પેલો ધ્રુજતો હતો, પેલો ભૂખો પણ હતો અને પેલાના એકદમ બીમાર જેવો હતો. એવી પરિસ્થિતિમાં અંદર મંદિરમાં ગયેલા એક પણ માણસે એની સામે નજર પણ ન કરી અને ત્યાં પ્રાર્થનામાં જોડાઈ જાય છે. બરોબર એ જ વખતે એક ખેતરમાંથી એક ખેડૂત ત્યાં પહોંચે છે. એને તો મંદિરમાં જવાનો સમય પણ નહોતો અને બરોબર મંદિરના પાસે પહોંચે છે ત્યાં પેલો ભિખારી એકદમ બીમાર હતો અને એ ધ્રુજતો હતો અને એકદમ તરફડિયા મારતો હતો. એને એમ થયું કે આ બાળક, આ જે ભિખારી છે ધ્રુજે છે, હમણાં જો કોઈ ધ્યાન નહીં આપે તો આ ભિખારી સવાર સુધીમાં મરી જશે. એને પૂછે છે કે તને જમવાનું મળ્યું છે? ત્યારે એમ કીધું કે મારે 2 દિવસથી જમવાનું મળ્યું નથી. અચ્છા, તારી પાસે કપડાં પણ નથી? તો કે ના, ઓઢવા માટે પણ કંઈ નથી, પહેરવા માટે પણ કંઈ નથી અને હું બીમાર છું, મને તાવ આવે છે, પણ મારી સામે કોઈ જોતા નથી. એટલે ખેડૂતના મનમાં એમ થયું કે મારે પ્રાર્થના કરવા જવું નથી,
મંદિરમાં, પણ મારે આ જે ભિખારી છે એ ભિખારી તરફ મારે કરુણા વરસાવવી છે. એ પોતાને ઘરે લઈ જાય છે, પોતાના ઘરે રાખીને એને બરોબર તાપ આપે છે, ગરમી આપે છે, ખવડાવે છે, ત્યાં રાત રોકાવે છે અને રાતે પણ ત્યાં પોતાના ઘરે જ રાખે છે. અને ધીમે 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 કરતાં એ જે ભિખારી હતો એ ભિખારીને સ્વસ્થ કરવાનો પ્રયત્ન કરે છે. બરોબર 2-5 દિવસ પછી એક વખત પહેલાં જે મંદિરના પૂજારી હતા એ પૂજારી આ વાત જાણી. એને ખબર પડી કે આ ખેડૂતે આ ભૂમિકા ઉપર કામ કર્યું અને આ માણસની જિંદગી બચી ગઈ. એટલે તે દિવસ પૂજારીએ બધા જે ભક્તો હતા એ ભક્તોને એક ચોક્કસ પ્રકારનું પ્રવચન આપ્યું. એણે એમ કીધું કે આપણે સૌ પ્રાર્થના કરી છે, ભગવાનની પ્રાર્થના એ ઉત્તમ છે, પણ તેમ છતાં પણ મારે એમ કહેવું છે કે આપણા બધા કરતાં પણ પહેલો જે ખેડૂત હતો એણે જે ભિખારીને કરુણાના સંદર્ભમાં એને પ્રેમ આપ્યો અને એ પ્રેમનું કે એ કરુણાનું મૂલ્ય આપણી પ્રાર્થના કરતાં અનેક ગણું વધારે છે. આપણને જે ફળ મળશે કુદરત તરફથી એના કરતાં અનેક ગણું ફળ એને મળશે, કારણ કે આપણા કલાકોની પ્રાર્થના કરતાં એની માત્ર ક્ષણની, આમ તો એને સારી રીતે 2 દિવસ 3 દિવસ રાખ્યો છે, પણ છતાંય ક્ષણની આ જે લાગણી છે, કરુણા છે, એનું મૂલ્ય બહુ મોટું છે. અને વૃદ્ધે પછી એને આંસુભરી આંખે એને આ ખેડૂતનો આભાર પણ માન્યો હતો. ભિખારીએ ત્યારે એમ કીધું હતું ખેડૂતને કે તમે મારા ભગવાન છો, તમે ભગવાન તરીકે આવી અને મને જીવતદાન આપ્યું છે. અને ખેડૂતે પોતાની આ કરુણાથી પહેલાંને જે જીવતદાન આપ્યું એનું મૂલ્ય મોટું છે એ વાત પૂજારીએ સમગ્ર પ્રાર્થના કરતા માણસોને સમજાવ્યું. એણે બતાવ્યું કે કરુણા એ જ મહાન છે પ્રાર્થના કરતાં, અને કલાકોની પ્રાર્થના તમને જે ફળ આપે છે એના કરતાં ક્ષણ માત્રની કરુણા કે દયા એ વધારે ફળ સારું આપે છે. એટલે કે એણે એક વાત બતાવી કે આ કુદરતમાં ભગવાનની સાચી પૂજા એટલે માણસ તરફની કરુણા. મારે સૌ માનવ જાતને કહેવાનું છે કે તમે જરૂર પ્રાર્થના કરો, તમે જરૂર ભગવાનનું પૂજન પણ કરો, જરૂર તમે મંદિરમાં પણ અનેક વખત જાઓ, જવું પણ જોઈએ, પણ સાથોસાથ તમને જરૂરિયાત પડે ત્યારે કરુણા બતાવવાનું ભૂલતા નહીં. કોઈ દુઃખી માણસ, કોઈ તકલીફમાં હોય એવો માણસ, કોઈ જિંદગીમાં હારી ગયો હોય એવો માણસ, એની પ્રત્યે તમે દયા અથવા તો કરુણાનો ભાવ, પ્રેમનો ભાવ જો તમે નહીં બતાવો તો કદાચ તમારી અનેક દિવસોની પ્રાર્થના, અનેક કલાકોની પ્રાર્થના પણ વિસ્ફળ જશે, એમ આ વાર્તા આપણને કહે છે. સૌને ધન્યવાદ.